राम राम सा। तो आज की मेरी रेसिपी है फ्लावर की सब्जी एंड बाजरी की रोटी। गैस કરી દઈશું। હવે આપણો વઘાર અહીંયા રેડી છે। દહીં જીરાનો વઘાર કરી દઈશું। હવે આપણે સમારેલી સબ્જી એડ કરી દઈશું। અહીંયા 2 નાની સાઈઝના ટામેટા લીધા એડ કરી દીધા છે। હવે આપણે મસાલા એડ કરી દઈશું। અહીંયા મેં પાણી લઈ લીધું છે 1 ગ્લાસ, પણ 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું, કારણ કે અહીંયા અમે સબ્જી બનાવીશ આજે રસાવાળી, તો રસાવાળી શાક ખાવાની મજા આવશે। તો અહીંયા આપણે 1.5 ગ્લાસ જેવું પાણી એડ કરી દીધું છે। એને ધીમી આંચ पे ચડને દેંगे 10 મિનિટ તક, તો રસાવાળું શાક આપણું રેડી થઈ જશે। હવે અહીંયા આપણું ઢક્કન લગાવી દઈશું। હવે આપણે અહીંયા તવો મૂકી દઈશું ગરમ થવા। તો દેખીએ આપણો તવો બી ગરમ થઈ ગયો છે અને અહીંયા લોટ બી તૈયાર છે। તો એને હવે રોટલો બનાવી દઈશું બાજરીનો। તો હવે આ પાણીવાળો હાથ કરીને બરાબર રોટલો બનાવી દઈશું। અને કોરો બી પાણીથી કરી દઈશું એટલે ફાટે નહીં, રોટલો આપણો તૂટે નહીં।